વિદ્યુત ભાર પરથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે શોધી શકાય તેનો એક MCQ જોઈ લઈએ। રકમ વાંચું છું મિત્રો। 30 કુલમ વિદ્યુત ભાર એક વાહક તારમાંથી પસાર થઈ રહ્યો છે। 10 મિનિટમાં 30 કુલમ વિદ્યુત ભારનો જથ્થો વાહક તારમાંથી પસાર થાય છે તો વાહક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો કીધો છે। 30 કુલમ એટલે આપણને રકમમાં આપેલું કહેવાય Q 30 કુલમ અને E 30 કુલમ વિદ્યુત ભાર 10 મિનિટની અંદર પસાર થાય છે। પ્રવાહ શોધવાનો છે। સૂત્ર ખબર છે I = Q/T। Q ની કિંમત અને T ની જે કિંમત મિનિટમાં આપી છે તેને સેકન્ડમાં ફેરવી કિંમત મૂકતા 0.05 એમ્પિયર પ્રવાહ આપણને મળી જશે। થેન્ક યુ। તેનાથી થોડો અઘરો MCQ જોઈ લઈએ। રકમ વાંચું છું। 10 મિનિટમાં 0.6 મોલ ઇલેક્ટ્રોન કોઈ આડછેદમાંથી પસાર થતા હોય તો પ્રવાહ શોધો। મિત્રો, પ્રવાહ શોધવા માટે Q અને T ની જરૂર પડે। T 10 મિનિટ આપ્યો છે પરંતુ Q સ્પષ્ટ આપ્યો ન હોય ત્યારે આપણે Q બરાબર A ની સૂત્ર ઉપરથી Q શોધી શકીએ। તો તેના માટે N ની જરૂર પડે। હવે N ની બદલે આપણને અહીં 0.6 મોલ ઇલેક્ટ્રોન આપેલા છે। 1 મોલની અંદર એવોગેડ્રો અંક જેટલા હોય 6.023 × 1023 તો 0.6 મોલમાં કેટલા, એટલે આ બંનેનો જો ગુણાકાર કરીએ એટલે આપણને સ્મોલ n મળી જશે। E ની કિંમત છે 1.6 × 10⁻19। કિંમતો મૂકતા આપણને Q મળી જશે। એટલે આ n માટે 0.6 × 6.023 × 1023 E આપણને હંમેશા ખબર હોય 1.6 × 10⁻19। Q બરાબર A ની કરીએ એટલે Q મળી જશે। મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે T મળી જશે। I = Q/T કરીએ એટલે I મળી જશે। તો આમ આપણને 96.3 એમ્પિયર પ્રવાહ મળી જશે। પ્રવાહ આધારિત હજી એક MCQ જોઈ લઈએ। હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 × 10⁶ મીટર/સેકન્ડથી ગતિ કરે છે તો રચાતો પ્રવાહ આપણે શોધવાનો છે। મિત્રો, રકમમાં આપણને પ્રવાહ શોધવાનો કીધો છે। પ્રવાહ શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ I બરાબર Q/T। Q માટે અહીં આપણને જે પ્રશ્નમાં વાત કરેલી છે તે ઇલેક્ટ્રોનની છે એટલે આપણે વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર લેવો પડશે। એટલે આ Q તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર લેવો પડશે। સમય રકમમાં આપ્યો નથી એટલે આપણે સમય શોધવાનો પ્રયત્ન કરવો પડે। તો મિત્રો, વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર જો વાપરીએ અને એમાંથી જો સમયને કરતા બનાવીએ તો આપણે એ સમયની કિંમત અહીંયા મૂકી શકીએ। તો જો સમયને કરતા બનાવીએ તો D/V થશે। D એટલે કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે એટલે એક વર્તુળ પૂરું કરવા માટેનું જે અંતર છે એને આપણે D કહીશું। તો એ D તરીકે આપણે 2πr લેવાનું થશે। 2πr/V કરીએ એટલે આપણને T મળી જશે। એટલે T ની જગ્યાએ 2πr/V મૂકવાનું થાય તો 2πr/V જે એટલે કે છેદમાં V છે એ છેદનો છેદ અંશમાં જાય એટલે EV/2πr એવું સમીકરણ આપણને મળશે પ્રવાહનું। બસ હવે V અને R રકમમાં આપેલા છે। E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, કિંમત મૂકશો એટલે તમને 1.06 મિલી એમ્પિયર પ્રવાહ મળી જશે। થેન્ક યુ। 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા કોઈ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? I આપેલો છે 0.7 એમ્પિયર, T આપેલો છે 2 સેકન્ડ, N આપણે શોધવાનો છે। તો મિત્રો, આપણે જાણીએ છીએ I = Q/T।
પણ ક્યુની જગ્યાએ તમે એની મૂકી શકો, કારણ કે ક્યુ બરાબર એની સૂત્ર છે. તો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એની બાય ટી થાય. આમાંથી જો એનને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો આઈ ટી અપોન ઈ એવું સૂત્ર બને. ઈ સૂત્રમાં આઈ ટી અને ઈની કિંમત મૂકતા આપણને નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે કેટલા ઇલેક્ટ્રોન વાહકતારમાંથી 2 સેકન્ડમાં પસાર થતા હશે તેની સંખ્યા મળી જશે. થેન્ક યુ. ત્યારબાદ પ્રવાહ માટેનો એક હજી એક એમસીક્યુ જોઈએ. 2 × 10⁻2 કુલમ મૂલ્યનો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પર સેકન્ડના દરથી પરિભ્રમણ કરતો હોય તો વીજ પ્રવાહ ગણો. રકમમાં આપણને ક્યુ આપેલો છે 2 × 10⁻2 કુલમ. 80 સેન્ટીમીટર વ્યાસનું અડધું કરી નાખું છું એટલે 40 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર માર્ગમાં 30 પરિભ્રમણ પર સેકન્ડ એટલે કે એ કોણીય ઝડપ કહેવાય. 30 પરિભ્રમણને આપણે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે તો એક પરિભ્રમણમાં 2π રેડિયનનું કોણીય સ્થાનાંતર થતું હોય તો 30 પરિભ્રમણમાં 30 × 2π જેટલું કોણીય સ્થાનાંતર થાય. એટલે 30 × 2π એટલે થશે 60π રેડિયન પર સેકન્ડ. આ થઈ ગયો ઓમેગા. રકમમાં ક્યુ, આર અને ઓમેગા આપેલો છે અને પ્રવાહ શોધવાનો છે. આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય ટી સૂત્ર છે. હવે આઈ આપેલો છે પરંતુ ટી આપેલો નથી, પરંતુ ટી શોધવા માટે આપણે 11માં ભણી ગયા છીએ. ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2π/ω. બસ આ ટીની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને આઈ મળી જશે. ક્યુ, ઓમેગા અને 2πની કિંમત મૂકતા આઈ 0.6 એમ્પિયર મળશે. થેન્ક યુ. કાલના લેક્ચરમાં વાત થઈ હતી કે વિદ્યુતભારનું કોઈ સમીકરણ આપ્યું હોય અને પ્રવાહ શોધવાનો કીધો હોય તો આવા સમીકરણ પરથી પ્રવાહ શોધવા માટે વિકલન કરવું પડે. જો પ્રવાહનું સમીકરણ આપ્યું હોય અને વિદ્યુતભાર શોધવાનું હોય તો સંકલન કરવું પડે. તો અહીં વિકલન આધારિત એક એમસીક્યુ છે, તો જોઈ લઈએ. આપણને ક્યુનું એક સમીકરણ આપ્યું છે. ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ બી ડેશ પ્લસ એ ડેશ ટી સ્ક્વેર. ટી બરાબર 10 સેકન્ડે વીજ પ્રવાહ આપણને શોધવાનો કીધો છે એટલે 10 સેકન્ડે આઈ આપણે શોધવાનો છે. તો મિત્રો વિકલન કરવાનું થશે. તો અહીં આપણને આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડીક્યુ બાય ડીટી સૂત્ર આપણને ખબર છે એટલે ક્યુની કિંમત મૂકીએ એટલે બી ડેશ પ્લસ એ ડેશ ટી સ્ક્વેર થશે. હવે બી ડેશનું તો બી ડેશના પદમાં તો કોઈ ટી જ નથી આવતો. ટી ન આવતો હોય એટલે એનું વિકલન 0 થશે, પરંતુ એ ડેશ અચળ પદ તરીકે એમને નીચે આવશે. ટી સ્ક્વેરનું વિકલન થશે 2t એટલે આ 2t ઇન્ટુ અચળ પદ એ ડેશ એટલે 2a ડેશ ઇન્ટુ ટી લખી શકાશે. 2a ડેશ ટીની કિંમત રકમમાં આપેલી 10 સેકન્ડ તો 2a ડેશ ઇન્ટુ 10 મલ્ટીપ્લાય બાય 2 કરીએ એટલે થશે 20a ડેશ જેટલો વીજ પ્રવાહ એ વહેતો હશે વાહકના કોઈ આડછેદમાંથી. તો આમ વિકલન પરથી પણ પ્રવાહ આ રીતે આપણે શોધી શકીએ છીએ. થેન્ક યુ. હવે પ્રવાહના સૂત્ર પરથી વિદ્યુતભાર. મિત્રો તમે રકમમાં જોઈ શકો છો કે એક પ્રવાહનું સમીકરણ ટીના સ્વરૂપમાં આપેલું છે. તેમાં I0 અને આલ્ફાની કિંમત પણ આપણને આપેલી છે. 10 સેકન્ડમાં કેટલો વીજભાર પસાર થતો હશે પ્રથમ 10 સેકન્ડમાં એટલે કે 0 થી 10 સેકન્ડમાં એ વીજભાર આપણે શોધવાનો છે. મિત્રો પ્રવાહના સમીકરણ ઉપરથી વિદ્યુતભાર શોધવો હોય એટલે સંકલન કરવાનું. વિદ્યુતભારના સમીકરણ ઉપરથી પ્રવાહ શોધવો હોય તો વિકલન કરવાનું. અહીં પ્રવાહનું સમીકરણ છે એટલે આપણે સંકલન કરવાનું થશે. સૂત્ર આપણે કાલે જોયું હતું dq ઇઝ ઇક્વલ્સ ટુ સંકલન આઈ ડીટી થશે. તો આઈનું સૂત્ર આપણને અહીં આપેલું છે. લિમિટ તો કે પ્રથમ 10 સેકન્ડ એટલે 0 થી 10 સેકન્ડ મૂકવાની થશે. હવે આ કિંમતો મૂકીએ અને સંકલન કરીએ એટલે આપણને આવું પદ મળશે. I0 રકમમાં 20 આપેલો છે
આલ્ફા 3 આપેલો છે એટલે 20 પ્લસ 3t ઇન્ટુ ડીટી આવું આપણને પદ મળશે. હવે અહીંયા જે છે એક પદ હું વધારે લખું છું કે અહીંયા જે થશે, જો તમે અલગ અલગ સંકલન લખો તો 20 ડીટી પ્લસ સંકલન 3t dt આ રીતનું થશે અને લિમિટ તો 0 થી 10 આવશે જ તે. એટલે એવા તમે બે પદ લખો તો આપણને આ પ્રમાણે મળશે 20t 20 dt 0 થી 10 પ્લસ 0 થી 10 3t dt આ આપણને આવશે ટોટલ વિદ્યુતભાર. તો આનું સંકલન એ 20 dt નું સંકલન થશે 20t, 3t નું સંકલન t ની એક ઘાત છે, સંકલનના નિયમમાં એક ઘાત હોય તો ઘાત વધી જાય ને વધેલી ઘાત છેદમાં આવે એટલે એક ઘાત હોય તો થશે 3t², બે ઘાત થઈ જશે, એક ઘાત વધી જશે એટલે, અને જે ઘાત હોય છેદમાં પણ આવશે એટલે અહીંયા લખેલું છે 3t²/2 કારણ કે t માં એક ઘાત વધી ગઈ એટલે t² થયો અને જે ઘાત આવી બે ઘાત આવી એ છેદમાં લખાશે. હવે લિમિટ મૂકવાની થશે તો મિત્રો પહેલાં ઉપલી લિમિટ મૂકવાની હોય એટલે t ની જગ્યાએ પહેલાં 10 મૂકાશે એટલે 20 × 10 એટલે થશે 200. નીચેલી લિમિટ તો 0 જ છે એટલે મૂકવાની જરૂર નથી. ત્યાર પછી બીજા પદમાં t ની જગ્યાએ પહેલી ઉપલી લિમિટ એટલે કે 10 વાળી લિમિટ મૂકાશે તો t² છે એટલે 10² થશે 100, 100 એની સાથે 3 ગુણાયેલો એટલે 300, 300/2 એટલે થશે 150. એ આપણને અહીંયા મળી જશે. 300 ને 150 નો સરવાળો 350. આમ આપણને એ ખબર પડશે કે પહેલી 10 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી 350 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થયો હશે. થેન્ક યુ. થિયરી જોઈએ. ઘનવાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સાથી વિદ્યુત પ્રવાહ મળતો નથી. ઘનવાહક એટલે તમે એક તાર વિચારી શકો. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી એટલે એનો મતલબ એવું કરી શકો કે તારને બેટરી સાથે જોડેલો નથી. તો તારને બેટરી સાથે જોડેલો ન હોય ત્યારે કેમ વીજ પ્રવાહ રચાતો નથી તે સમજાવવાનું છે. તો મિત્રો તે સમજવા માટે આપણે એક આકૃતિથી એને સમજવું પડશે અને આકૃતિથી સમજ્યા બાદ એને આપણે વાંચીને સમજીએ તો જ એ આપણને વધુ ક્લિયર સમજાશે. તો આકૃતિ દોરી સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ અહીં એક હું ઘનવાહક દોરું છું એટલે કે એક તાર દોરું છું. આપણે જાણીએ છીએ કે તાર જે છે એ કોઈ ધાતુ પદાર્થનો બનેલો હોય છે. એટલે ધાતુ પદાર્થના જે પરમાણુઓ હોય તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન્સ હોય છે જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત થાય એટલે જે તે આયન, જે તે પરમાણુ એ આયન બનતા હોય છે. એટલે ધારી લો કે આવી એક લેટાઇસની રચના એ આવા કોઈ વાહકની અંદર એ થયેલી છે કે આ બધામાંથી એના મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરવા માટે મુક્ત થઈ ગયેલા છે અને પરિણામે એ વિદ્યુતનું વહનમાં ભાગ લેવાનો પ્રયત્ન કરે છે. હવે ધારી લો કે આ મુક્ત થયેલા બધા ઇલેક્ટ્રોન્સ છે દરેક પરમાણુમાંથી, એટલે પરિણામે આ જે છે એ આયનો બની ગયેલા છે. એટલે હવે આપણે આ બધા જ ઇલેક્ટ્રોન્સ છે એને કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી એ ઇલેક્ટ્રોન જે છે એ તાપમાનમાંથી ઉર્જા મેળવી એ ગતિ તો કરશે. એટલે એનો જે ગતિ માર્ગ હશે એનો દરેકનો ગતિ માર્ગ અલગ અલગ હશે. બીજું આ જે આયનો છે એ આયનો પણ ઉર્જા મેળવી તાપમાનમાંથી, આજુબાજુ જે ઓરડાનું તાપમાન હશે તેમાંથી ઉર્જા મેળવી પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હશે. હવે આ ધન આયનો દોલનો કરે છે પોતાના સ્થાનની આસપાસ અને આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે મુક્ત છે. પરિણામે એ આખા વાહકમાં એ ગમે તે બાજુ ગતિ કરી શકે. પરિણામે ઇલેક્ટ્રોન છે એ બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવશે. આ સિવાય આ આયનો સાથે પણ અથડામણ અનુભવશે. જ્યારે આ ઇલેક્ટ્રોન અથડામણ અનુભવશે ત્યારે તે ફંટાશે. એટલે પરિણામે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં ગતિ નહીં કરી શકે.
ઇલેક્ટ્રોન્સ છે એની ગતિ જે છે એ સતત બદલાયા કરશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો જે ગતિમાર્ગ છે એ કોઈ એક દિશામાં રચાતો નથી. એટલે એનું પરિણામી ગતિ છે એ શૂન્ય કહી શકીએ. એટલે આપણે એવું ન કહી શકીએ કે આટલા ઇલેક્ટ્રોન એક છેડામાંથી બીજા છેડા પર ગયા, કારણ કે પરિણામી અમુક ઇલેક્ટ્રોન પહેલા છેડામાંથી બીજા છેડા તરફ જતા હોય, તો અમુક ઇલેક્ટ્રોન બીજાથી પહેલા છેડા તરફ જતા હોય, તો અમુક ઇલેક્ટ્રોન ફંટાઈને પાછા આવતા હોય. એટલે આ જે ગતિ છે એ અસ્તવ્યસ્ત હોવાને લીધે, આવા ઇલેક્ટ્રોન ઉપર કોઈ ચોક્કસ દિશામાં બળ ન લાગવાને લીધે ઇલેક્ટ્રોનનો કોઈ સ્પેસિફિક ગતિમાર્ગ રહેતો નથી. પરિણામે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. આ એનો બેઝિક કન્સેપ્ટ છે. તો હવે આપણે એને જોઈ લઈએ કે એ લોકો આપણને શું સમજાવવા માગે છે. તો એમાં એવું દર્શાવેલું છે કે ધાતુ પદાર્થની રચના જે છે એ જ્યારે થાય છે ત્યારે ઘટક પરમાણુમાં જે વેલેન્સ એટલે કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ જે પિતૃ પરમાણુઓ છે એમાંથી મુક્ત થાય, એટલે એ ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને ધન આયનો છે એ કોઈ ચોક્કસ ભાત એટલે કે લેટિસની રચના કરે છે. વિદ્યુત ક્ષેત્રની હાજરી ન હોય એટલે તાપમાનમાંથી ઉર્જા મેળવી મધ્યમાન સ્થાનની આસપાસ આ આયનો દોલન કરતા હોય છે. આયનો વચ્ચેના અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. મેં જે વાત કરેલી છે એ જ સ્પેસિફિક વાત છે. અહીં ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન જડિત જે આયનો છે, પોતાના સ્થાનની આસપાસ દોલન કરતા આયનો, એ આ ઇલેક્ટ્રોન સાથે અથડાય છે. અથડાય એટલે ઇલેક્ટ્રોનની ગતિની દિશા સતત બદલાતી જાય. એટલે ઇલેક્ટ્રોન કોઈ સ્પેસિફિક દિશામાં ગતિ કરી ન શકે. જો આપેલ સમયે આવા ઇલેક્ટ્રોન માટે સરેરાશ રીતે વિચારીએ તો એની કોઈ ચોક્કસ દિશા હોતી નથી ગતિ માટેની. એટલે આપણે એવું ન કહી શકીએ કે આટલા ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી ગયા, અને પરિણામે એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય હોય એટલે ચોખ્ખો કોઈ વિદ્યુતભાર મળતો નથી. પરિણામે વિદ્યુત પ્રવાહ રચાશે નહીં. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, સમજી શકાય એવું હતું. થેન્ક યુ. હવે આપણે એ જોઈએ કે ઘનવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે બેટરી જોડીએ ઘનવાહક સાથે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરી આપીએ તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. હાજી હમણાં જ આપણે જોયું હતું કે ઘનવાહકને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ વિદ્યુત પ્રવાહ રચાતો નથી. તો જો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો કેવી રીતે વિદ્યુત પ્રવાહ રચાય છે તે આપણે આ પ્રશ્નમાં સમજવાનું થશે. તો મિત્રો, હું તમને પહેલાં આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ધારી લો કે આ કોઈ એક ઘનવાહક છે. હવે તમને ખબર છે કે ઘનવાહકની અંદર એના લેટિસ બિંદુ ઉપર ધન આયનો હોય છે, જે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત ગતિ કરતા હોય છે. ગતિ કરતા હોય છે એમ ન બોલી શકાય, દોલનો કરતા હોય છે. પછી તો કે દરેક આયનમાંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે, આ બધા જ ઇલેક્ટ્રોન્સ જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ, આ ઇલેક્ટ્રોન્સ છે એ કોઈ ચોક્કસ જો બેટરી જોડેલી હોય તો કોઈ ચોક્કસ દિશામાં, અને જો બેટરી જોડેલી ન હોય તો અસ્તવ્યસ્ત બધી જ દિશામાં ગતિ કરશે. ગતિ દરમિયાન તે આ આયનો સાથે અને બીજા ઇલેક્ટ્રોનો સાથે સતત અથડાશે. અથડાશે એટલે એની જે ગતિની દિશા છે એ સતત બદલાયા કરશે. એટલે જો વિદ્યુત ક્ષેત્રની હાજરી ન હોય તો ઇલેક્ટ્રોન કોઈ સ્પેસિફિક એક છેડેથી બીજા છેડા સુધી પહોંચશે નહીં, એટલે વિદ્યુત પ્રવાહ રચાતો નથી એવું આપણે હમણાં સમજ્યા. પણ સપોઝ હવે આપણે આવી બેટરી જોડી અને વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડીએ છીએ આ વાહક તારને. એટલે ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આપણે પૂરું પાડીએ છીએ, અને વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડવાથી આપણને સપોઝ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો આ વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર છે એ આમ છે તો ઇલેક્ટ્રોન ઉપર આ દિશામાં એ સતત બળ મળશે. એટલે બધા જ ઇલેક્ટ્રોન છે એ આમ જવા ટ્રાય કરશે. હા, આમ ગતિ કરશે ત્યારે ઇલેક્ટ્રોન આયનો સાથે તો અથડાશે, કારણ કે એવો કોઈ ચોક્કસ ગતિમાર્ગ નથી એને કે એ કોઈની સાથે અથડાય નહીં. તો પરિણામે એ ગતિ દરમિયાન આયનો સાથે અથડામણ અનુભવશે, ઇલેક્ટ્રોનો સાથે અથડામણ અનુભવશે. પરંતુ અથડામણ દરમિયાન પણ એને આ વિદ્યુત ક્ષેત્રને લીધે જે બળ લાગે છે F બરાબર સ્મોલ e ઇન્ટુ કેપિટલ E જેટલું, F ઇઝ ઇક્વલ્સ ટુ
ઈ જેટલું જે બળ લાગે છે આ બળના લીધે ઇલેક્ટ્રોન્સ એ કોઈ ચોક્કસ દિશામાં આગળ વધશે ને પરિણામે કોઈ સ્પેસિફિક ડિરેક્શનમાં ઘસડાતા પહોંચશે. એટલે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે અમુક ટકા પહોંચે છે અને એ જે ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે પહોંચી જાય છે તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. આ છે એનો બેઝિક કન્સેપ્ટ. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં એક પ્લસ ક્યુ એટલે અહીંયા બેટરી જોડી હશે અને અહીંયા નેગેટિવ છેડો હશે બેટરીનો અને અહીંયા પોઝિટિવ છેડો હશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધનથી ઋણ તરફ લાગુ પાડેલું છે એટલે હવે ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગવાનું છે એ આ દિશામાં લાગશે એટલે એ દિશામાં ઇલેક્ટ્રોન ઘસડાતા પહોંચશે અને પરિણામે પ્લસ ક્યુ છેડા તરફ ઇલેક્ટ્રોન પહોંચી અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. એ વસ્તુ આપણે અહીં સમજી શકાય છે. તો આના ઉપરથી કહી શકાય કે જો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. થેન્ક યુ.